રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર પીજીવીસીએલ દ્વારા અંદાજે 4 થી 5 કરોડના મસ્ત મોટા ખર્ચે માધાપર સબડિવિઝન અને બેડીનાકા સબડિવિઝનની અત્યાધુનિક નવી કચેરીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. જો કે આ ભવ્ય બિલ્ડિંગો તૈયાર થઈને 2 મહિના જેટલો સમય વીતી જવા છતાં હજુ સુધી તેનું લોકાર્પણ કે ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિક લોકોને પડતી હાલાકી દૂર કરવા માટે કોંગ્રેસ દ્વારા તાત્કાલિક ધોરણે કચેરીઓ કાર્યવંત કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. જનહિતની સુવિધાઓ અટકાવી દેવામાં આવતા આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. બીજી તરફ આ અંગે પીજીવીસીએલના ચીફ એન્જિનિયરે જણાવ્યું હતું કે કચેરીનું સિવિલ કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ ડિજિટલ અને હાઈટેક સુવિધાઓને લગતું નાનું મોટું કામ બાકી હોવાથી આગામી 15 થી 20 દિવસમાં આ નવી કચેરીઓને જનતા માટે ખુલ્લી મૂકવામાં આવશે. ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આજરોજ અમે પીજીવીસીએલના એમડીને આવેદનપત્ર માટે થઈને રજૂઆત કરવા માટે થઈને આવ્યા છીએ કે પોપટપરા, રેલનગર, માધાપર ચોકડી અને એના આજુબાજુના વિસ્તારો એટલે કે ઠેઠ નંદનવનથી રેસકોર્સ જે અત્યારે મેળાનો જે ગ્રાઉન્ડ છે ત્યાં સુધીનો જે લોકો જે છે એને વીજળીનો જે પ્રોબ્લેમ થતો એના માટે થઈ અને માધાપર સબસ્ટેશન અને બેડીનાકા જે સબસ્ટેશન છે એની અમે રજૂઆત કરેલી અને એના કારણે અત્યારે જામનગર રોડ ઉપર આ બંને જે કચેરીઓ જે છે એ 2 મહિનાથી તૈયાર થઈ ગઈ હોવા છતાં હજી એને લોકો માટે થઈ અને એનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી અને એને લોકોને એની સુવિધા નથી મળતી. ત્યારે તાત્કાલિક ધોરણે આ જે કચેરી છે એને ખુલ્લી મૂકવામાં આવે, કેમ કે તમે જોશો કે 37 કરોડના ખર્ચે રેલવે ડિપાર્ટમેન્ટ પાસેથી લીઝ માટે આ જમીન છે એ લેવામાં આવી છે. સાથે સાથે 4 થી 5 કરોડના ખર્ચે જે બિલ્ડિંગ છે એ બનાવવામાં આવ્યું છે અને 10 કરોડની આજુબાજુના ખર્ચે 66 કેવીનું જ્યારે સબ સ્ટેશન છે એ બનાવવામાં આવ્યું છે. એટલે આટલી જે રકમ જે છે એ લોકોના પરસેવાની કમાણીના જે પૈસાથી બનાવવામાં આવી છે. માત્ર ઉર્જા મંત્રી છે એ ઉદ્ઘાટનનો ટાઈમ નથી આપતા એના માટે થઈ અને 2 મહિનાથી આ બિલ્ડિંગ તૈયાર હોવા છતાં પણ હજી સુધી એને ખુલ્લું નથી મૂકવામાં આવ્યું. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને પીજીવીસીએલના જે તંત્ર છે એ શું માત્ર ને માત્ર લોકોને હેરાન કરવા માટે થઈને આવું કરી રહ્યા હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ બંને બિલ્ડિંગો જે છે એનું લોકાર્પણ થાય એવી અમે રજૂઆત કરીએ છીએ. મારું નામ બીડી પરમાર, ચીફ એન્જિનિયર મટીરિયલ. આજે કોંગ્રેસ પક્ષ તરફથી અહીં એક આવેદનપત્ર આપવામાં આવેલું છે, જેમાં જામનગર રોડ ઉપર આવેલા માધાપર અને બેડીનાકા સબડિવિઝનની જે નવી ઓફિસ બની રહેલી છે તો એ ક્યારે ચાલુ કરવામાં આવશે એના માટેનું એક આવેદનપત્ર આપવામાં આવેલું છે. અને એવું જે આવેદનપત્ર આપેલું છે એના અનુસંધાને અમે બાકી રહેલું કામ ત્વરિત પૂરું કરી, સિવિલ કામ તો ઓલમોસ્ટ અમારું કમ્પ્લીટ થઈ ગયેલું છે, પણ એમાં આઈટી સેક્શનનું અને બીજું નાનું મોટું કામ હોય એ ત્વરિત કમ્પ્લીટ કરી અને એ આપણે આપણી જાહેર જનતા માટે ઉપયોગમાં મૂકીશું. લગભગ 15 થી 20 દિવસની અંદર અમે કામ પૂરું કરી દઈશું અને જો એનાથી વધારે શક્ય હશે તો એનાથી વધારે પૂરું કરી અને એને સક્ષમ અધિકારીની મંજૂરી લઈ અને એને આપણે પબ્લિક માટે ખુલ્લું મૂકીશું. એ ઓલમોસ્ટ 5-6 કરોડના ખર્ચે તૈયાર થયેલું છે અને બેડીનાકા અને માધાપર સબડિવિઝનના બંને સબડિવિઝનના આશરે 60 થી 70 હજાર ગ્રાહકોને એને. ના, ખરેખર એવું નથી, કેમ કે અત્યારે ઓફિસીસ બધી હાઈટેક થઈ ગયેલી છે અને બધી ઓનલાઈન પદ્ધતિથી બધી એપ્લિકેશનોને બધું થતું હોય એટલે 100% બધું કામ પૂરું કર્યા પછી જ અમે જનરલી અમારી ઓફિસીસ ખુલ્લી મુકાતી હોય છે. એટલે બાકી રહેલું જે નાનું મોટું કામ છે પૂરું કરી અને અમે આ બંને ઓફિસો જનતાના ઉપયોગ માટે તરત મૂકી દઈશું. ના, એવું નથી, સિવિલ વર્ક પૂરું કરી દીધું છે, પણ અંદરનું જે બીજું થોડું નાનું મોટું કામ છે એ બાકી છે.